જય શ્રી કૃષ્ણ બધાને। તો આજનું મારું સાંજનું જમવાનું છે પાત્રા ભીંડાનું શાક, રોટલી, ભાખરી અને સોસ છે। સૌથી પહેલાં પાત્રાના પાનને આપણે આ રીતે એને ધોઈ નસો કાઢી અને કોરા કરી દેવાના છે। ત્યાર પછી આંબલી અને ગોળનું પાણી કરી દેવાનું છે। હવે આપણે થોડો ભાખરીનો લોટનો બી ઉમેરો કરી અને આ રીતે બેટર બનાવવાનું છે। બેટર રૂટિંગ જ બનાવવાનું છે, જે ભજીયાનું બનાવતા હોય એ જ રીતે, પણ ગોળ આંબલીનું પાણી નાખીને જ આ બેટર બનાવવાનું છે। તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને પાનને ઉલટા અને સુલટા રાખી અને આ રીતે તમારે બનાવવાનું છે, જેથી કરી અને એકદમ જ્યારે પીસ પડે ત્યારે એકદમ બજારમાં મળે એવા જ આપણા પાત્રા તૈયાર થઈ જાય। તો 20 મિનિટ માટે આને ઉકાળવાના છે અથવા બાફવાના છે। બફાઈ ગયા પછી આ રીતે તૈયાર થઈ જાય છે। ત્યાર પછી વઘાર કરવાનો છે। 1 ચમચી રાઈ, તેલ, જીરું બધું નાખી, તલ ને હિંગ નાખી અને આ રીતે આપણું પાત્રા સરસ વઘારી નાખ્યા છે। વઘાર થઈ જાય પછી આ રીતે સર્વ કરવાનું છે। તો આ છે મારું સાંજનું જમવાનું। તમે જોઈ શકો છો, જુઓ આ રીતે ક્રિસ્પી એકદમ ભાખરી છે, પાત્રા છે અને ભીંડાનું